આજની વાર્તાનું નામ છે સમય સૂચકતા। મરઘીના ટોળામાં મરઘી દાણા ચણી રહી હતી। તે મરઘીને જોઈ તેણે મરઘીને કોઈ પણ ભોગે ખાવાનું નક્કી કર્યું। તે ધીમેથી મરઘી પાસે ગયું અને કહ્યું, પ્રિય મિત્ર, અરે મિત્ર, મેં સાંભળ્યું છે કે તું તો બહુ સરસ ગીત ગાય છે। તારો મધુર અવાજ મને સંભળાવતો ખરા? મરઘી આ ખુશામત સાંભળી અને ખુશ થઈ ગઈ। પોતાની આંખો બંધ કરી અને ગીત ગાવા માટે ખોખારો ખાઈને પોતાનું ગળું સાફ કર્યું। તે જ સમયે શિયાળે તેની પર તરાપ મારી અને પકડીને જંગલમાં ભાગી ગયું। શિયાળની ખોટી વાતમાં આવીને, શિયાળની ખુશામત સાંભળીને મેં બિનજરૂરી મારા મોતને આમંત્રણ આપ્યું છે। મારે શિયાળની વાતમાં ન આવવું જોઈએ। હવે પસ્તાવો કરવાથી શું ફાયદો? શિકારી કૂતરાઓનું ટોળું ત્યાંથી પસાર થતું હતું। તેમણે શિયાળ અને તેના મોંમાં પકડેલી મરઘીને જોઈ તેઓએ તે બંનેને પકડવા માટે શિયાળનો પીછો કર્યો। મરઘીને શિયાળથી બચવાનો ઉપાય સૂઝ્યો। તેણે શિયાળને કહ્યું, અરે વહાલા મિત્ર, તારી પાછળ કૂતરા પડ્યા છે। તે મારા માટે પડ્યા છે। તારે કૂતરાને એમ કહેવાનું છે કે મેં મરઘીને પહેલાં પકડી છે, તો મરઘી ઉપર પહેલો હક મારો લાગશે, નહીંતર એ તારા મોંમાંથી છોડાવીને મને ખાઈ જશે। પહેલો હક તારો છે। મરઘીની વાત તો સાચી છે। એટલે શિયાળે મોઢું ખોલ્યું અને બોલવા ગયો। એટલી વારમાં તો મરઘી નજીકના ઝાડ ઉપર ઉડી ગઈ। પછી શિયાળ શિકારી કૂતરાઓ જોઈને ખૂબ ઝડપથી ભાગી ગયું અને શિકારી કૂતરા પણ શિયાળની પાછળ પાછળ દોડ્યા। આ બધું વિચારતા એવું લાગે છે કે યોગ્ય સમયે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ અને જેવો સમય હોય તે સમય વર્તી લેવો જોઈએ। સમય વર્તે સાવધાન, ગમે તેવા સંકટમાંથી બચી શકાય છે।